નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ગાંધીનગરમાં VSK ખાતે આ તમે દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો છે ટેટ 1 પાસ ઉમેદવારોના કે જેઓ વિદ્યા સહાયક ભરતી 2026ના ઉમેદવારો છે. અને આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કે એપ્રિલમાં ફોર્મ ભરાઈ ગયા હતા, એપ્રિલ 2026માં વિદ્યા સહાયક ભરતીના, પરંતુ હજુ સુધીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું નથી. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નથી આવ્યું, તો એના સંદર્ભમાં ઉમેદવારો આજ રોજ ગાંધીનગર VSK ખાતે ભેગા થયા હતા અને એ સચિવશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી. તો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે એ આજે ભેગા થયા હતા. તો આપણે ચર્ચા કરીએ એના ઉપર કે આજે ત્યાં શું થયું અને એમને કયા પ્રકારનો જવાબ મળ્યો અને હવે શું થઈ શકે છે એ બાબતમાં આપણે વાત કરીશું. તો ત્યાં ગયેલા અમુક આગેવાન મિત્રો જે હતા એમની સાથે ફોન પર મેં વાતચીત કરી છે. તો એ બાબતે જે છે હું આ તમને માહિતી આપું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બહેનો પણ જે છે એ હાજર રહી છે. તો બહેનો મોટી સંખ્યામાં હાજર રહી છે, સાથે સાથે ભાઈઓ પણ છે. તો દર વખતની જેમ જે છે ત્યાંથી પોલીસ પ્રશાસન દ્વારા એમને રોકવાનો પણ પ્રયત્ન કરવામાં આવેલો હતો. તો પહેલાં તો જે છે એ શિક્ષણ સચિવની ઓફિસમાં કે આપણે જે હાલના જે નિયામક સાહેબ જે છે ત્રિવેદી સાહેબ એ પહેલાં હાજર હતા, પણ પછી એ બહાર જતા રહ્યા હતા, એટલે કે એમ મળી શક્યા નહોતા. પણ ત્યાં જે અધિકારી હાજર હતા એમની સાથે ઉમેદવારોએ વાતચીત પહેલાં કરી હતી. વાતચીત કરતાં અધિકારી દ્વારા એવું જાણવા મળ્યું હતું કે ભાઈ કોર્ટમાં જે કેસ દાખલ થયેલો છે એ કેસનો નિકાલ આવશે પછી જે છે અમે PML જાહેર કરી શકીશું, અને કે મને આટલી જ ખબર છે, બીજી કંઈ ખબર નથી. આપણા ઉમેદવારો પણ હોશિયાર છે, એમને પણ એવું દલીલ કરી હતી કે સ્પષ્ટ જે છે ભરતી બોર્ડની વેબસાઇટની લખેલી છે કે ભાઈ કોર્ટના જે ઉમેદવારો રહ્યા એ કોઈ ભરતી રોકી શકશે નહીં અને એમનો અત્યારે કોઈ હક લાગુ પડશે નહીં. બરાબર, જે તે સમયે કોર્ટનો જે નિર્ણય આવશે એના ઉપર એ વસ્તુ આધાર રહેશે. તો એનાથી ભરતી જે છે એ કેમ રોકવામાં આવી છે, અને એનાથી જો ભરતી રોકવામાં જ આવી છે તો પછી તમે જે છે એ કેમ જણાવી નથી દેતા, વેબસાઇટ ઉપર મૂકી કેમ નથી દેતા. તો એ સંદર્ભમાં પણ ફરીથી જે છે આપણા ઉમેદવારો જે છે એ સચિવાલય ખાતે જઈને શિક્ષણ મંત્રીશ્રીને મળ્યા હતા. શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમ્ન વાજા સાહેબે એવી ખાતરી આપી કે ભાઈ 7 તારીખ જે છે, આગામી 7 તારીખે, એટલે કે આ કેસ બાબતનો ચુકાદો જે છે એ કોર્ટ કેસ બાબતનો, તો 7 તારીખે એમને ફોન કરીને વકીલને પણ એવી સૂચના આપેલી છે કે ભાઈ 7 તારીખ સુધીમાં જે છે એ તમે આ બાબતનો નિવેડો લાવી દો અને આ ભરતી જે છે ચોક્કસથી આગળ વધવી જોઈએ. હવે તો 7 તારીખે કોર્ટનો નિર્ણય આવે કે ના આવે, ભરતી જે છે એ આગળ વધી જશે એવું એમને જણાવ્યું છે. ને કોર્ટનું મેઇન વસ્તુ છે એમને એવું છે કે કોઈ વિદ્યાર્થીઓ જે નાપાસ થયેલા છે અને એ લોકો જો કોર્ટ નિર્ણય આપે છે અને એમને મંજૂરી આપે છે અને પાસ થઈ જાય છે તો પછી એમના કારણે ફરીથી PML બનાવવું પડે, આવું એક લોજિક એમને છે. આ બાબત રજૂ કરી છે. તો 7 તારીખે ચોક્કસ નિર્ણય આવી જશે એવું એમને કહ્યું છે. તો આપણે રાહ જોઈએ કે 7 તારીખે શું થાય છે, ત્યારબાદ ભરતી આગળ વધશે એવી આશા રાખીએ છીએ. તો જે પણ મિત્રો અહીંયા રજૂઆત કરવા ગયા હતા મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી, તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને એમના માટે કોમેન્ટમાં 2 શબ્દો જરૂરથી લખજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારા કંઈ પણ વિચારો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, એટલે આપણે બીજા પણ વિડીયો તમને